મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે માંડવીના સામાજિક આગેવાન વિજય સાહેબ ગઢવી. એમની સાથે આજે મુલાકાત કરશું. મિત્રો, હાલમાં આપણે જોઈએ છીએ કે જે ચૂંટણીના પરિણામો આવ્યા અને એમાં જે આપણે કહીએ કે 36 જે સીટો ભાજપને માંડવી નગરપાલિકામાં મળી અને હાલમાં જે કામગીરી જે આપણે થઈ રહી છે માંડવીની અંદર એ ચર્ચામાં છે. અને જે આપણે ચૂંટણીની જે પરિણામોની વાત કરીએ એ અસરકારક પરિણામો આવ્યા. તો આ બધા મુદ્દાઓને આજે લઈને આપણે સાહેબ સાથે ચર્ચા કરશું. સાહેબ, કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાહેબ, શું કહેશો ચૂંટણીમાં કારમી હારનો કોંગ્રેસને હાલમાં પરાજયનો સામનો કરવો પડ્યો, શું કારણો હોઈ શકે છે સાહેબ? શું ચૂંટણી તો પ્રજાનો ચુકાદો શરૂ માને. જો પ્રજાનો હોય, ફેર હોય, બધી પ્રક્રિયાઓ જે રીતે અનુસરવી હોય એવી હોય તો ચુકાદો તો પ્રજાનો ચુકાદો તો શિરોમાન્ય અને શિરોમાન્ય માનવામાં જ આવ્યું છે. અમે પણ ક્યારે પણ નહીં અને આ વખતે ચૂંટણીમાં પ્રયત્ન કરેલ કે માંડવીની જનતા જો આ સારા વ્યક્તિઓને ઈચ્છતી હોય તો અમે પ્રયત્ન કરી જોઈએ. અને કોઈ એક જ પક્ષનો બીજો કોઈ ઊભો ન રહી શકે એ દાદાગીરીની ટાળવા માટે જ અમે ઊભા રહ્યા હતા. અને અમે સારી રીતે ચૂંટણી લડ્યા. ચોક્કસ પ્રજાએ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છે. એ પ્રજાનો ચુકાદો છે, કારણ કે પ્રજા છેલ્લા લાંબા સમયથી આ લોકોનું શાસન જોતી આવી છે. માંડવી પાણીમાં ડૂબ્યું હતું, માંડવીનું હમીરસર ભરાયું પણ નહીં, માંડવી કચરાનો ઢગ છે, માંડવીમાં દબાણો બેફામ છે, માંડવીની ગૌચર બેફામ રીતે જે તે વ્યક્તિઓને આપી દીધી છે, દબાણો છે. માંડવીમાં ગેરકાયદેસર બાંધકામો જે ખૂબ જ નુકસાનરૂપ થઈ શકે એવા બાંધકામો મંજૂરી વગર કેટલાય ગણ્યા નહીં એટલા છે. એટલે તંત્ર અમારી દૃષ્ટિએ સાવ નિષ્ફળ હતો, પણ પ્રજાને એ ગમતું હતું ને પ્રજાએ ચૂંટ્યા. એટલે એ બાબતમાં અમારે ટીકા કરવાની કે તમે હારી ગયા, હારી ચોક્કસ ગયા, પણ અમે લડ્યા હતા અને હજુ લડતા લેશું. પ્રજા કે ચૂંટણી એ ગૌણ વસ્તુ છે, મહેન વસ્તુ. પ્રજા ગૌણ વસ્તુ નથી, ચૂંટણી ગૌણ વસ્તુ છે. પ્રજા મહેન વસ્તુ છે અને પ્રજાના પ્રશ્નો અમે હંમેશા લડતા રહીશું, પછી પરિણામો જે આવે તે. ચોક્કસ બિહારની જે ઘટના છે એ લોકો તો, કારણ કે આમ આપણી પાસે કંસ અને કૃષ્ણનો પેલો ઉદાહરણ છે જ કે કંસનો મૃત્યુ ક્યારે થાય કે જ્યારે વાસુદેવના સંતાનોને પૂર્ણ કરે અને છેલ્લો સંતાન કૃષ્ણ જન્મે ત્યાં સુધી એના પૂરા કરવા માટે પાપનો ઘડો ભરાય એટલા માટે. એટલે ઘણા બધા એવા રિઝલ્ટ આવી ગયા છે કે એન્કાઉન્ટરો તો ઘણા થયા, પણ બિહારનું એન્કાઉન્ટર જે ભરત તિવારીનું છે, અયોધ્યા રામ મંદિરમાંથી સરેઆમ લૂંટ થઈ છે, કોઈ હિસાબ નથી. એટલે આ મંદિરના બ્રાહ્મણોના મુદ્દે, હિન્દુત્વના મુદ્દે તો હિન્દુઓને મારી નાખે છે, હિન્દુઓના મંદિરમાં ચોરી થાય છે. આપણે ખાલી સત્યનારાયણની કથાઓ ઉપરથી ચૂંટણી જીતવી હોય, આપણે ખાલી ગાયોનું બધું નષ્ટ ભ્રષ્ટ કરી દેવું, કોઈ ગૌચર ન બચાવી અને ગાયોના નામે ચૂંટણી જીતવી હોય, આપણે કોઈક એવા આદર્શ વ્યક્તિની ને આદર્શ સમાજની વાતો સાથે સંગઠન કરતા હોઈએ અને સંગઠનમાં ગાબાડા હોય, સંગઠનના નિમ્ન સ્તરની વાતો થતી હોય, એવા લોકો જેને ચારિત્ર આપણે એબસ્ટીન ફાઇલ આ તો પછીની વાતો છે. કચ્છમાં કેટલી એબસ્ટીન ફાઇલ થઈ ગઈ, કચ્છમાં સાબલબલા જેલમાં ગયા રાજકારણીઓ, બલબલાના ખૂન થઈ ગયા, અને હજુ જે વ્હાઇટ કોલર અને સારા થઈને ભરે છે એમાં કેટલા ગાબાડા છે. પ્રજા બધા જુએ છે અને જુએ છે છતાં છૂટે છે, કારણ કે ખેડૂતને મેઇન મુદ્દાનો અમને ભાવ શું મળે છે, એમને પરેશાનીઓ શું છે, એની લાઠીઓ કેટલી પડે છે, એમને પાણી મળે છે કે નહીં, એ કાંઈ નહીં. 2000 રૂપિયા ખાતામાં આવે એટલે ખેડૂત ભયો. જો આ જ હોય તો પછી તો લોકશાહીનો કોઈ અર્થ નથી અને લોકશાહી કહેવાય પણ નહીં, કારણ કે સાવ તંત્ર કોઈને દાદ ના આપતો હોય, નીચેથી કરી તલાટીથી કરી કલેક્ટર સુધી સાવ જો હુકમી ચાલતી હોય, પોલીસ ખાતામાં પણ એમ જ થતું હોય, તો પછી હવે કંઈ લોકશાહી જેવું રહ્યું નથી. છતાં પણ હિંમત ના હારવી જોઈએ. જે લોકો લોકશાહી માટે લડે છે એને લડવું જોઈએ, ગમે તે સંગઠન હોય, ગમે તે પક્ષ હોય, ગમે તે સત્તા હોય.
પ્રજાએ લડવું જોઈએ અને ખાસ કરીને યુવાનોએ આગળ આવવું જોઈએ. મિત્રો, હું ચોક્કસ કહીશ કે જે GHCL કંપની જે એનો પ્લાન્ટ બાળાની અંદર સ્થાપવાનો હતો અને એના વિરુદ્ધમાં વિજય સાહેબની મહત્ત્વની ભૂમિકા અને એ પ્લાન્ટ આજે બાળા સુધી પહોંચ્યો નથી, તો એનો યશ જાય છે વિજય સાહેબને અને બાળા જૈન મહાજનને, ગામ લોકોને. મિત્રો, જ્યારે લડત ઉગ્ર બને ત્યારે એના ચોક્કસ પરિણામો આવતા હોય છે. બાળામાં જે GHCL પ્લાન્ટ જે સ્થાપવાનો હતો એની ગંભીર અસરો પણ હતી. આજે એ પ્લાન્ટ આવવામાં બહુ વિલંબ થયો છે. આનું કારણ લડત છે. તો સાહેબ, એક નાની ખાખર અને બિદડાની વચ્ચે એક ગ્રેવિટા કંપની આવે છે, એ પણ પ્લાન્ટ જોખમકારક છે. તો માંડવી આપણો ગ્રીન ઝોનમાં આવે છે, તો આ ગંભીર પરિણામો ભોગવવા પડશે. તો આ વિશે ચોક્કસ કચ્છને તો સરકારે ડસ્ટબિન સમજી છે કે કચ્છમાં કોઈ વિરોધ કરવાવાળું નથી. કોઈ રાજકીય નેતાઓ તો હવે શું કરે છે અને શું નથી, કચ્છની પ્રજા બધું અને સારી રીતે જાણે છે. અને કોપર પ્લાન્ટ એ દુનિયાના તમે જે બધા હવે તો વોટ્સઅપ ઉપર જોઈ શકો છો કેટલું નુકસાનકારક છે. ખાખર જેવા એક રડિયામણા ગામમાં આ પ્રોજેક્ટ આવે, કોઈ પણ રીતે આ ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. એ વિરોધ લાંબા સુધી જો રહે અને લડત સારી રહે તો ચોક્કસ થાય. અમે GHCLની લડતમાં અમે લડી રહ્યા છીએ. ઘણી લડતો એવી હોય છે કે પહેલાં પ્રજાને ઉશ્કેરવામાં આવે, બીજાને ઉશ્કેરવામાં આવે, ભરપૂર ખર્ચા કરવામાં આવે અને હીરો બની અને પછી પાછલા બારણેથી ચાલ્યા જાય. એ લડતો નિષ્ફળ નીવડતી હોય છે અને પ્રજાને નુકસાન પણ કરતી હોય છે કે આ પોતાના ઘર આ સાંગા મલબારીથી લડતો લડાતી હોય તો ઘણી વખત પ્રજા ટેકો નથી આપતી. પણ સાચી લડતને પ્રજાએ ટેકો આપવો જોઈએ, સાચા નેતૃત્વ આપનારને પ્રજાએ ટેકો આપવો જોઈએ. કંપનીઓ ચોક્કસ વિકાસના નામે કચ્છને શું વિકાસ, કચ્છના ગામડામાં હજી એ હાલત છે ભાઈ. હજુ સુધી કેટલી બેકારી છે. બિચારા ગરીબ માણસો માટે નથી મેડિકલની સુવિધા, નથી શિક્ષણની સુવિધા. બિલ્ડિંગો બની ગઈ છે, અંદર કોઈ સ્ટાફ નથી, નથી કોલેજમાં પૂરતા શિક્ષણ, નથી હોસ્પિટલોમાં પૂરા ડૉક્ટર. અને આ ઉદ્યોગના નામે તાસીરો ડેવાય છે અને ભયંકર પર્યાવરણ નષ્ટ થાય છે. એકાદ દોકલ ઝાડ વાવી અને નેતાઓ છાપામાં ચમકી જતા હોય છે. કાં પ્રજાને મૂર્ખ બનાવે છે અને કાં પ્રજા હવે જાડી ચામડીની પ્રજા પણ નેતાઓની જેમ થઈ ગઈ છે કે સહન કરે છે. નકર નેતાઓ ઊભા ન રહી શકે, એક સભા ન સંબોધી શકે કે એકને જવાબ આપવા પડે ભાઈ કે તમે શું કરવા માંગો છો, તમે પોતે ક્યાં દૂધે ધોયેલા છો, તમારી પાસે શું હતું ને શું કરી લીધું. તમે 5-25 રૂપિયા ઉપર કે બે પાટી ઘઉં ઉપર નભનારા માણસો આજે કરોડોમાં ભરો છો. તમારે 1500-1700 રૂપિયા, 15-17 હજાર નોકરીને પગાર નહોતા, આજે આંતરરાષ્ટ્રીય કંપનીઓના ડાયરેક્ટરને આ છો. એટલે પ્રજાએ હવે જાકારો આપવો જોઈએ. પ્રજામાં હું કહું તો યુવાનોએ જાકારો આપવો જોઈએ. યુવાનોને, કચ્છના યુવાનોને સખત જાગૃત થવું જોઈએ. કચ્છ જેવા સમૃદ્ધ પ્રદેશ, અતિ મહત્ત્વના પ્રદેશ, જેની પાસે સારામાં સારા બંદરો છે, હજુ પણ ઘણા બધા વિકાસની તકો છે, સારામાં સારા માઇન્સ એન્ડ મિનરલ્સ છે, તેના સિવાયની વિપુલ તકો છે કચ્છી યુવાનોને. પણ કચ્છી યુવાન જ્યાં સુધી સંગઠિત ન જાય, ચોક્કસ માળખામાં રહેશે કે કોઈક એવા લેભાગુ તત્વો હોય એને સંગઠિત કરી દીધા હશે અને ધર્મના નામે, મંદિરોના નામે, મસ્જિદોના નામે અને આ રીતે કર્યા કરશે તો જે છે એ બે બિલાડીઓની લડતમાં વાંદરાને મજા આવશે. સાહેબ, ખાસ કરીને સત્તામાં ચૂંટાઈ આવ્યા પછી જે હોદ્દો મળે છે, પછી જે પ્રજાના કામ થતા નથી અને જે પોતાનો સ્વાર્થ જોવામાં આવે છે, ત્યાંથી આપણે કમિશન મળે, કોઈ યોજના આવે અને એમાંથી કમિશન મળે, એ અત્યારે ચાલી રહ્યું છે. તો આના વિશે આપ શું કહો? જુઓ, 40% કમિશન તો હવે ભારતમાં પ્રખ્યાત છે. કોઈ પણ બાંધકામ હોય, કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય, કોઈ પણ રોડ બનતો હોય, કોઈ પ્રજાકીય કામો થતા હોય, નીચેથી કરી, સરપંચથી કરી અને ઉપર સુધી રાજકારણીઓના દરેકના હપ્તા આમાં ભાગલા છે. એવી જ રીતે અધિકારીઓ પોતાની ભાગ બટાઈ કરે છે. પ્રજાએ તો ખાસ વોટ આપવાનું અને જીએરા તો કરતા ત્યારે જ રાહ તો એના માટે કંઈક કરતો, પણ ભાઈઓ માટે જીએ જેને આવે એટલે ઢોલ શરણાઈથી સ્વાગત,
દીકરીઓ ચાંદલા કરે, ચોખાથી વધાવે, જાણે કોઈક મોટો, એટલે 5-5 વર્ષના આ બધા ખેલ છે. એટલે આમાં દરેક પોતાનો ઘર ભર્યા કરે છે અને નેતાએ સેવા કરવી જોઈએ, પણ હવે સેવા જેવી કોઈ વાત નથી અને પ્રજાને પણ એની બહુ પરવા નથી. ખાસ કરીને સાહેબ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તળાવના ચેક ડેમોના ખાણેતરાના નામે પુષ્કળ પ્રમાણમાં ખનિજ ચોરી થઈ રહી છે. રાજકીય આગેવાનો પણ એમાં સંડોવાયેલા છે. તો આના ઉપર હજી સુધી કોઈ પૂરેપૂરી આપણે કહીએ કે નિષ્પક્ષ તપાસ થઈ નથી. તપાસ થાય તો શું આપ શું કહેશો? ચોક્કસ તપાસ થાય તો થાય, પણ નિષ્પક્ષ તપાસની ક્યાં વાત છે? ઉપલા લેવલે જે લોકોને બંધ કરાવવા છે એ જ લોકો ચાલુ કરાવે છે, કારણ કે અધિકારીઓને ભાગ બટાઈ જોઈએ છે, અધિકારીઓને ચોક્કસ પૈસા ક્યાં આપવા પડે છે. આજે કોઈ અધિકારી કહે કે હું ખોટો આરોપ મૂકું છું, તો હું ચેલેન્જ કહું છું કચ્છ કલેક્ટરને કે ક્યાં ચોરી થાય છે, હું પકડાવી દઉં 24 કલાકમાં. સાહેબ આવો અહીંયા રેતી ચોરી થાય છે, અહીંયા ખનિજ ચોરી થાય છે, અહીંયા ખોટું થાય છે, પણ એ કોઈને કંઈ બધાને ખબર છે, બધાએ કરે છે, પ્રજાને ખબર છે. ગાડીઓ જે ગામમાંથી જાય છે, રોડો તૂટે છે, 2 નંબરના ધંધા જ્યાંથી ધમધમાટ થતા હોય, 50-100 ડમ્પરિયા નીકળતા હોય, એક્સિડન્ટ થતા હોય, એના બીજા પણ બધા હવે સહન કરે છે અને ચાલે છે ભાઈ. બાકી તો જો તંત્ર ધારે તો એક દિવસમાં બંધ થાય, પણ એ નથી કરતો ને. એવા ઈમાનદાર ઓફિસરો નથી. હવે જેટલો મોટો ઓફિસર એટલો મોટો ભ્રષ્ટ. લગભગમાં થોડા કોઈ અપવાદરૂપ હોય તો અલગ વાત. સાહેબ ખાસ કરીને આપણો માંડવી વિસ્તાર એ ભરચક વિસ્તાર છે. દરરોજ વાહનોની અવર જવર વધતી હોય છે, બેફામ વાહનો દોડતા હોય છે. ખાસ કરીને માંડવી શહેરની અંદર સીસીટીવી કેમેરાની કોઈ મોટી ઘટના બને તો આ કેટલી આની અસરકારકતા હોય છે? આપ અધિકારી રહી ચૂક્યા છો પોલીસ ખાતામાં, શું કહો? તો આ ત્રીજું નેત્ર છે. હમણાં પોલીસ પાસે હ્યુમન સોર્સ તો છે નહીં. માણસો જાસૂસો પેલા રાખતા, બાતમીદારો, ખબરીઓ છે નહીં. હવે મોબાઈલના લોકેશન અને સીસીટીવી ઉપર આખું તંત્ર છે. પણ સીસીટીવીની બીજી ખૂબી એ છે કે એ જ સીસીટીવી આપણને મરાવી નાખે, આપણા પર ગોરખધંધા પકડાઈ જાય. એટલે સીસીટીવી ઈરાદાપૂર્વક બંધ હોવા જોઈએ. આ બધું ચાલ્યા કરે. અયોધ્યાના મંદિરમાં સીસીટીવી બંધ થઈ જતા હોય, ઇલેક્શન કમિશનર પોતાના ચૂંટણીના સીસીટીવી બંધ કરતા હોય, તો માંડવીમાં સીસીટીવી બંધ હોય તો એમાં નવાઈ જેવી વાત શું? તો દર્શક મિત્રો, આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ. તો આજે વિજય સાહેબનો ખાસ ઇન્ટરવ્યૂ લીધો છે. આપને કેવો લાગ્યો છે જણાવશો. ને સાહેબ શું કહેશો દર્શક મિત્રોને, શું કહેશો મતદારોને, શું કહેશો હાલમાં જે આપણે જોઈ રહ્યા છીએ જે ભાજપનું શાસન છે એમાં ઘણી જગ્યાએ ભાજપનું શાસન નથી, પણ તો જ્યાં આ 36 જે હમણાં સીટો આવી છે નગરપાલિકામાં, આને આપ કેવી રીતે જોઈ? મેં શરૂઆતથી જ કીધું કે 36 સીટોના 36 જીત્યા છે, એમને અભિનંદન. પ્રજાના સારા કામ કરે. હરામનું ક્યારે પચતું નથી. 1 રૂપિયો હશે ને 1000 રૂપિયા લઈને જશે. અને જે સમજે છે કે હું હોશિયાર છું ને પૈસા ખિસ્સામાં નાખી દઉં છું, કુદરત એમની પાસેથી 1000 ગણો વસૂલે છે. એટલે કુદરતના દરથી કરજો. પોલીસ તમારા હાથમાં હશે, તંત્ર તમારા હાથમાં હશે, અને પ્રજાનું જેટલું ભલું કરશો એટલું ભલું થશે. પણ હું તો અપીલ કરીશ કચ્છના યુવાનોને, સંગઠિત બનો, યુવાન બનો. કચ્છ જેવા કચ્છને આ ખોટા આવા નબળા રાજકીય નેતાઓના હાથમાં ન સોંપી દો અને આ લોકોને ભગાડવા માટે કમર કસો. તો દર્શક મિત્રો, આ હતા આજે આપણી સાથે વિજય સાહેબ, અને એમણે ખાસ યુવાનોને આહવાન કર્યું છે કે કોઈ પણ જ્યારે આપણે શાસનની સામે જ્યારે અન્યાય થતો હોય એની સામે આપણે લડવું જોઈએ, અને એના માટેની આપણે પૂરી તૈયારી હોવી જોઈએ. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.